ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. એમાં આગલા મુદ્દાની ચર્ચા કરીએ. અમુકના આધાર સ્તંભો પાન નંબર 58 ઉપર કે ભારતીય બંધારણના અમુકમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો કે અમે ભારતના સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. આપણા ભારતીય બંધારણના અમુકમાં આ આધારભૂત શબ્દો રહેલા છે. એના અમુકમાં આપણે ચર્ચા કરી. આ જે આધારભૂત શબ્દો એ પૈકીના બીજા 3 આધારસ્તંભો આપણે લેવાના છે. એમાં લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા આ 3 એના આધારસ્તંભો છે. પેલા આધારરૂપ શબ્દો હતા. હવે 3 જે આધારસ્તંભો છે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. એમાં પ્રથમ આપણે લોકશાહી વિશે સમજવાનું છે કે લોકશાહી તો એની અંદર કે ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કે આપણે આપણા બંધારણના ઘડવૈયાઓ જ્યારે બંધારણ ઘડ્યું તો એ બંધારણની અંદર ભારતના લોકોને આખી સત્તા, સાર્વભૌમ સત્તા લોકો પાસે રહેલી છે. કે આપણા ભારતની અંદર કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. આપણા ભારતની અંદર કોઈ એક વ્યક્તિનું શાસન નથી, કોઈ વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર પ્રજાને હસ્તક છે. એટલે કે સત્તાની અંતિમ જે બાબતો છે એ લોકોની પાસે રહેલી છે. એટલે ભારત એ લોકશાહી દેશ છે. આ લોકશાહી શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો કે લોકશાહી કોને કહેવામાં આવે? તો લોકશાહી એટલે કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને ક્રાટોસ એટલે સત્તા પરથી ઉતરી આવ્યો છે. લોકશાહી મૂળ ગ્રીક શબ્દ છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. એટલે આપણા રાજ્યની કે આપણા દેશની જે સત્તા છે કોઈ એક વ્યક્તિ, અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત છે એવું નથી, પરંતુ એ સત્તા લોકોના હાથમાં છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં લોકોના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. એટલે આપણી જે ભારતીય રાજ્ય વ્યવસ્થા એ વ્યવસ્થાની અંદર આપણે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક અને રાજકીય આપણે ન્યાય મેળવી શકીએ છીએ અને એમાં ભાગ લેવાનો આપણને અધિકાર પડે છે.
એટલે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે કારોબારી લોકસભાને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. એટલે આપણા ભારતીય બંધારણો આપણે સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો અધિકાર આપેલ છે. એટલે આ મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિ દ્વારા સંસદ એટલે કે લોકસભાની રચના થાય છે. અને કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને કોઈ અબાધિત સત્તા નથી. તે નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સોકાણ એને સોંપવામાં આવે છે. કારોબારી કાયમી નથી અથવા તેને કોઈ અબાધિત અધિકાર આપેલા નથી, પણ એની સમય મર્યાદા છે. એટલે આપણે અહીંયા જે તે સરકારને આપણે ચૂંટીએ એટલે માત્ર 5 વર્ષની સમય મર્યાદા નક્કી કરેલી છે. એટલે 5 વર્ષ સુધી એ કારોબારી અને એનું પ્રધાનમંડળ જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રહી શકે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. એટલે લોકસભાની વાત હોય એ પ્રમાણે રાજ્યમાં વિધાનસભા અને આપણે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત આજે સ્થાનિક કક્ષાએ પણ ચૂંટણીઓ થતી હોય છે. એટલે રાજ્ય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ આપણે આપણા પ્રતિનિધિઓને એટલે સરકારને ચૂંટાડીએ છીએ. એટલે આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહી અર્થ આપણે કરીએ તો લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય છે અને લોકશાહી કહેવામાં આવે છે. એટલે આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ. એ જ પ્રતિનિધિઓ આપણા વતી શાસન કરે છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. એટલે આપણે જે આપણા પ્રતિનિધિઓની ચૂંટણી કરી એ જે પ્રતિનિધિઓના બનેલા પ્રધાનમંડળ જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે અને પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. એટલે જ્યારે સંસદની રચના થાય એટલે પ્રધાનમંડળ જે બન્યું એમાં સંસદમાંથી જ પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. અને આ પ્રધાનમંડળની જે રચના થઈ એ સંસદને એટલે લોકસભાને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવો હોવો જોઈએ. તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્યતઃ સત્તા પર રહી શકે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની અંદર આપણે લોકશાહી પ્રણાલી અપનાવેલી છે. એટલે ભારતનો કોઈ પણ નાગરિક હોય એણે ભારતમાં આપણા બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અથવા ધરાવતો હોવો જોઈએ. અને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે એ કોઈ પણ વંશ પરંપરાગત કે વારસાગત પદ નથી. એ 5 વર્ષની મુદત માટે
સત્તા પર રહી શકે છે. સંસદીય સરકાર જે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેથી એને આપણે જવાબદાર સરકાર પણ કહે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના સ્વીકારે છે અને એના હેતુઓ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે એ સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. એટલે ભારતના ઘડવૈયાઓ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો હક આપી હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. આપણે સ્વતંત્ર, સમાનતા અને બંધુત્વની ભાવના સ્વીકારેલી છે અને એને હેતુઓ પૂર્ણ કરવા માટે એની સ્પષ્ટતા અમુકમાં કરી છે. આપણા બંધારણના ઘડવૈયાઓ આપણા નાગરિક પર જે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર ધરાવે છે એ લોકો પર શ્રદ્ધા મૂકી છે કે દેશનું શાસન સારા એવા વ્યક્તિઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી શકે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. કે આપણે લોકશાહી જોત કઈ રીતે જોઈ છે, તો આપણને જે મૂળભૂત હકો પ્રાપ્ત થયા છે, આપણા રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, આપણી સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર છે, આપણે ચૂંટણી પંચની રચના, એના કાર્યોની જે જોગવાઈ કરી છે, એના પરથી આપણે કહી શકીએ કે ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષથી તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. એટલે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવામાં આવે, તો ભારતની અંદર કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનનો કોઈ પણ ભેદભાવ કર્યા સિવાય 18 વર્ષથી તેથી મોટી ઉંમરના ભારતનો કોઈ પણ નાગરિક હોય તે મત આપવાનો અધિકાર ધરાવે છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. એટલે એક જાગૃત નાગરિક તરીકે આપણે પોતે મતદાર યાદીમાં નામ નોંધાવવું જોઈએ અને નોંધાયેલું હોય તો 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. એટલે આ પ્રમાણે આપણે લોકશાહી શાસન પ્રણાલી અપનાવેલી છે. એટલે આપણે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન એ લોકશાહી શાસન પ્રણાલી ભારતે અપનાવેલી છે. એટલે આપણે ચૂંટણી પ્રક્રિયા દ્વારા આપણામાંથી જ આપણા પ્રતિનિધિ આપણે ચૂંટીએ છીએ. એ આપણા વતી શાસન કરે છે, આપણા પ્રશ્નોને એ વાચા આપે છે અને આપણા વતી એ સંસદની અંદર રજૂઆત પણ કરી શકે છે. એટલે લોકશાહીનો આધારસ્તંભ અમુકમાં જોયો એ આપણે લોકશાહી એ પ્રથમ એનો આધારસ્તંભ છે. હવે ત્યાર પછી બીજો મુદ્દો છે સમાજવાદી. સમાજવાદી જે બીજો આધારસ્તંભ છે એમાં જણાવ્યું છે કે ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા અમુકમાં
સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. એટલે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધી કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. 1976માં જ્યારે ભારતમાં કટોકટી હતી એ દરમિયાન બંધારણના 42મા સુધારામાં જે આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ બધી જે જોગવાઈઓ મોટાભાગની પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય રહેલો છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. એટલે આમુખની અંદર ભારતના જે નાગરિકો છે એ નાગરિકો માટે સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતા સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આપણા સમાજવાદી રચના જે આપણે અપનાવી છે એમાં જે આપણા રાષ્ટ્રીય સંસાધનો છે એ સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી કરવી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય સ્તર હોય, રાજ્યના વિવિધ વિસ્તારો અને જે તે વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાના પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આપણા દેશની અંદર અમુક લોકો વચ્ચે જે આવકની અસમાનતા જોવા મળે છે એ અસમાનતાને ઓછી કરવાનો ઉદ્દેશ આ સમાજવાદી આધારસ્તંભ રહેલો છે. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકોને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગના ભેદોને નાબૂદ કરી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. એટલે ભારતીય બંધારણને સામાજિક દસ્તાવેજ પણ કહેવામાં આવે છે. એટલે આપણા ભારતની અંદર કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલ નથી. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો પ્રાપ્ત થાય, એમને સગવડો મળે એ માટે સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબ અને અમીર વચ્ચેના જે ભેદો છે એ નાબૂદ કરી
લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી એક સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. એટલે સમાજવાદી જે વાત કરી એનો ઉદ્દેશ્ય એક જ છે કે લોક કલ્યાણનો, કે ભારતમાં કલ્યાણ રાજ્યનો સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અમીરી અને ગરીબીના જે ભેદભાવો છે એ દૂર કરી દરેક વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે તો સામાજિક અને આર્થિક વિકાસ કરવો એનું માર્ગદર્શન બધામાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. હવે ત્રીજો આધારસ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. એટલે 1976ના જે 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. એટલે 42માં જે સુધારો થયો 1976માં, એમાં પહેલા સમાજવાદી શબ્દ ઉમેર્યો અને ત્યાર પછી બિન સાંપ્રદાયિક શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મનિરપેક્ષ અને કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કોઈ એક ધર્મ નિરપેક્ષ રાજ્ય નથી. આપણે બિન સાંપ્રદાયિક રાજ્યની રચના કરેલી છે. બંધારણની જોગવાઈ મુજબ ભારત કોઈ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે કોઈ એક ધર્મના વ્યક્તિનું શાસન છે એવું માની શકાય નહીં, પણ છે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. આપણો દેશ કોઈ ધર્મના આધાર પર ચાલતો નથી, કે આપણા દેશમાં કોઈ એક ધર્મ નથી અને બીજા કોઈ ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતી હોય તો રાજ્યને સમર્થન કે ટેકો ક્યારે જાહેર કરી શકે નહીં, આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે. એટલે કોઈ પણ રાજ્યની પોતાની જે પ્રવૃત્તિઓ હોય એટલે આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરેલું છે. એટલે ધર્મની જે પ્રવૃત્તિઓ થતી હોય એની સાથે રાજ્યની પ્રવૃત્તિ ધર્મ સાથે જોડી શકાય નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આપણા ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય એ પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ એ પાળી શકે છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે. એટલે આપણા રાજ્યનો જે ધર્મ કે સંપ્રદાય છે એમાં કોઈ પણ નાગરિક સાથે ક્યારે ધર્મની બાબત કે સંપ્રદાયની સાથે પક્ષપાત કે ભેદભાવ રાખી શકાય નહીં. જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિક એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. એટલે ભારતની અંદર જે વ્યક્તિઓ છે એને હકો જે પ્રાપ્ત થયેલા છે એને સમાન તક જે પૂરી પાડવામાં આવેલી છે. એટલે આપણા બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ
અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. એટલે સર્વ ધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. એટલે સર્વધર્મ સમદ્રષ્ટિ, બધા ધર્મો સરખા છે અને સર્વધર્મ સમભાવ, બધા ધર્મ પ્રત્યે સરખો ભાવ રાખવો. આ સિદ્ધાંતને આપણે ભરેલા છીએ. એટલે ભારતનો કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એ ધર્મમાં ધાર્મિક માન્યતા, આસ્થા કે શ્રદ્ધા રાખી તેનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. એ નાગરિકના અધિકારને કોઈ રાજ્યનો પ્રતિબંધ કે અવરોધ નથી. એટલે જે તે ધર્મવાળો પોતાનો ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. એના માટે કોઈ અવરોધ, કોઈ રાજ્ય દબાણ ના કરી તમે પ્રચાર ન કરી શકો. એમ પ્રચાર કરવાની છૂટ છે, કોઈ પ્રતિબંધ લાદી શકે નહીં. એટલે આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે બંધારણમાં જોગવાઈ કરેલી છે. એટલે ભારતમાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને એ માટે વ્યક્તિ પોતે સ્વતંત્ર છે. એ કોઈ પણ ધર્મમાં જોડાવું, કોઈ પણ સંપ્રદાયમાં, એ ધર્મ સંપ્રદાયમાં જોડાઈ શકે છે, એનો પ્રચાર કરી શકે છે, એ ધર્મને અપનાવી શકે છે. અને ભારતીય બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત આપણે અપનાવ્યો છે. એ મુજબ ભારતનો નાગરિક કોઈ પણ ધર્મ પાડી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે છે. એમાં એના પર કોઈ પ્રતિબંધ કે અવરોધ હોતો નથી. એટલે આપણે અમુકના આધાર સ્તંભોની જે ચર્ચા કરી એમાં 3 જે મુદ્દા આવી જાય: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. એટલે જ્યારે એના વિશે આધાર સ્તંભો કયા કયા એમ પૂછવામાં આવે ને એના વિશે લખવામાં આવે તો આપણે પીડીએફમાં જે મુજબ મુદ્દા આપેલા છે એ મુજબ તમારે લખવાનું છે. પછી એને લોકશાહીના મુદ્દા, પછી સમાજવાદીના અને બિન સાંપ્રદાયિકતા, આ 3 મુદ્દા આપણે જે પ્રમાણે પીડીએફમાં લખી એ પ્રમાણે લખી અને તૈયાર કરી દેવાનું છે. અને ગૃહ કાર્ય જે આપવામાં આવે 1 કે 3 પ્રશ્નો એ તમારે લખી અને મારા નંબર પર વોટ્સઅપ પર તમારે મોકલી દેવાનું છે. એટલે આપણે જ્યારે તમે ગૃહ કાર્ય કરો ત્યારે હાસ્યો દોરીને મુદ્દાસર લખવાનું વાગ્યો, પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચી અને એ મુજબ લખી અને તમે રજૂ કરશો. એટલે 3 જે બાબતોની આપણે ચર્ચા કરી: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. અને એ 3 મુદ્દાઓને તમારે સમય મળે એ પ્રમાણે એને વાંચી લેવાના અને પછી મનન કરી લેવાનું અને કેવી રીતે મુદ્દા લખી શકાય, કેવી રીતે રજૂ કરી શકાય એ ખાસ ધ્યાન આપવાનું છે. બીજું કોઈ પણ મુદ્દો એવો લાગે કે આપણે સમજ ઓછો હોય તો આપણે એકવાર એને વાંચી લેવાનું. પીડીએફ જોઈ લેશો અથવા પાઠ્યપુસ્તકની અંદર તો આપણને ખ્યાલ આવી જાય કે કયા મુદ્દાની કેવી ચર્ચા કરેલી છે. અને જેમ બને એમ લખાણ આપણું સચોટ જોઈએ એવા પ્રયત્ન, એવી તૈયારી તમારે રાખવાની છે. એટલે આજે આપણે 3 મુદ્દાની ચર્ચા કરી. એ મુદ્દાની પીડીએફ અહીંયા મૂકવામાં આવશે. એનો અભ્યાસ કરી અને પછી જે પ્રશ્નો આપવામાં આવે એ તમારે લખવાના છે. એટલે સામાજિક વિજ્ઞાન છે, લખાણના મુદ્દા થોડા સચોટ અને વ્યવસ્થિત લખાય એવા પ્રયત્નો, એવી તૈયારી તમારે કરવાની છે. અને પછીના જે મુદ્દા છે એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ. અસ્તુ.